तो नमस्कार मित्रों, जय जवान जय किसान। तो फाइनली आपणे आ ढोरानी वाड़ीए 10 वीघानी ज्वारनुं काम थई गयुं छे पूरुं। जोई शको तमे ज्वार बधी लणाई गई छे अने 3 दिवसमां काम आपणे पूरुं थयुं छे। अने हवे आपणे काम चालू छे। अहींया थोड़ोक हलो करवानो जे अमुक कहड़ा रही गेला होय जो सामेथी हलो करता आवे छे। जो आ रीते बधा एक एक हार लेता आवे। अहींया हलो थई जाय कम्प्लीट। लगभग हवे कलाकमां काम थई जाय पूरुं। त्यार पछी आपणे जवानुं छे जे आपणी वाडी आवेली छे ने नीचा कोटड़ा, त्यां आपणे 10 वीघानी ज्वार छे त्यां जवानुं छे लणवा। तो अहींया आपणे फाइनली काम पूरुं थई गयुं छे। तो हवे आपणे जईशुं त्यां नीचा कोटड़ानी वाડીए। विडियोमां बन्या रहेजो। फाइनली आपणे पहोंची गया छीए नीचा कोटड़ानी वाડીए। त्यां आपणे બંધારાનું પાણી આવી રહ્યું છે। જોઈ શકો તમે બંધારાનું પાણી આવી ગયું છે। કૂવામાં જાય અને કૂવામાંથી આપણે રિટર્ન બાજુમાં આપણે અહીંયા રોપ પાવાનું ચાલુ છે। તો આ રીતે આ રોપમાં પાણી ચાલુ છે। આ બાજુ રસ્તામાં આપણે રોપ છે, રોપમાં પાણી ચાલુ છે। તો મિત્રો આપણે આ બાજુમાં થોડાક સક્કરિયા કરેલા છે, અહીંયા પાણી આવે છે, જોઈ શકો તમે। આ રીતે રોપમાં હવે કદાચ એક પાણી પીએ નકર રોપ પછી પાકી જશે, ખસી રહેવાનું થશે। આપણે આજે જુવાર લણવાનું કામ શરૂ કરવાનું છે। જો આ જુવાર છે ને, જોઈ શકો આપણે 10 વીઘાની મિત્રો આ વાડી આપણી નીચા કોટડામાં આવેલી છે। અહીંયા આ બાજુ આપણે કળીનો રોપ કરેલો છે અને આ બાજુ 10 વીઘાની જ્વાર છે, જોઈ શકો તમે। પહેલી બાજુ લાસ્ટમાં છે ઈચણ છે, હું તમને બતાવીશ આગળ વિડીયોમાં। જોઈ શકો તમે આ જ્વાર છે, વિટોળિયા પછી આ રીતે પડી ગઈ છે। થોડોક પવન ને વરસાદ આવ્યો ને ત્યારે આનું આજે આપણે કામ લણવાનું શરૂ કરવાનું છે જુવારનું, જોઈ શકો તમે। મિત્રો આ રીતનો આપણે અહીંયા મેળો બનાવેલો છે, જુઓ આ રીતે જોઈ શકો તમે। બે ખાટલા છે, આ રીતનો મેળો છે આપણો। ગાડીનું લોકેશન આ રીતનું છે। જો સામે આપણે ટ્રેક્ટર આવી ગયું છે જ્વાર લણવા માટે માણસો લઈને, જોઈ શકો તમે બધા ઉતરી રહ્યા છે। આપણે 2 વ્હીલ લઈને પહેલાં પહોંચી ગયા છીએ। તો હવે આપણે આ જુવાર લણવાનું કરી દઈશું ચાલુ। જોઈ શકો મિત્રો આપણે થોડીક ઘરે ખાવા માટે રીંગણી મરચી જુવાર બનાવેલી છે। આ બાજુ કેળું છે, જે આપણે ખાલી ઘરે ખાવામાં જ યુઝ કરીએ છીએ। વેચાણ માટે આપણે કેળું નથી કરેલી। ને આ આપણે શેઢે છે શાકના ઝાડવા વાવેલા છે, કારણ કે અહીંયા દરિયો એકદમ નજીક છે, એટલે દરિયાની ખારશવાળી હવા આવે તો મોલાતને નુકસાન કરે, એટલે આપણે શેઢે શાકના ઝાડવા વાવેલા છે। આ રીતે 5-5 ફૂટની વેળું વાવેલા છે શાક। આ લગભગ આ શાકને 4 વર્ષ થઈ ગયા છે, એટલે હાટ થઈ આની। એમાં શાકના લાકડાના આપણે ટુકડા ખાલી સોંપ્યા હતા ચોમાસે। 4 વર્ષમાં લગભગ 15-17 ફૂટની હાઈટ થઈ ગઈ શાકની। અહીંયા હું તમને બતાવીશ। અહીંયા અમારા ખેતર પછી થોડુંક ફોરેસ્ટ છે, ત્યારબાદ દરિયો લાગી ગયો છે। આ છે આપણે ખડું ઝાડના કહડા નાખવા માટે। એ બધા ઈકડું કાપતા હતા તો હમાય ઢોરામ કોકોક રેજેલી હતી। મિત્રો આપણે 4 વીઘાનું
ચણ વાવેલું છે. જે આમનું જે આની પ્રોસેસ કરવામાં આવે તો આનો આપણે જે જૂટની ઠેલીઓ આવે ને, ટૂંકમાં ગુણું, એ ગુણું બને. આપણે આ બિયારણ માટે પકવવાનું છે. પકવ્યા પછી આપણે એનું બિયારણ કાઢી અને બાકીનું જે કાંઈ વધે, આનો જે ભૂસવાનું જે નીકળે એ આપણે જમીનમાં ભેળવી દેવાનું, જેથી કરીને એ આપણને જમીન ફળદ્રુપ બનાવવામાં ખૂબ મદદ કરે અને છાણિયા ખાતરની જેમ જ કામ આપે છે. મિત્રો આપણે 4 વીઘાનું છે, જોઈ શકો તમે. આ બાજુ આપણે ફોરેસ્ટ લાગી ગયું, જે 150 ફૂટ આગળ દરિયો આવી ગયો છે, જોઈ શકો તમે. આ રીતે આપણે આ સણનું બિયારણ છે. જો આની અંદર બી આવેલું હોય છે. જો આપણે જોઈએ, આની અંદર આ રીતનું સણનું બી હોય છે, જોઈ શકો તમે. આવા બી અંદર હોય છે. જો આ સણનું બિયારણ કોઈને જોતું હોય તો કોમેન્ટમાં નંબર આપજો, હું તમને કોલ કરીશ. અને લગભગ હજી 20 દિવસમાં બિયારણ તૈયાર થશે. પછી આપણે જે કોઈને જોતું હોય એમને મોકલી આપીશું. તો કોમેન્ટમાં નંબર આપજો. જય જવાન, જય કિસાન. આ રીતની સણ અત્યારે આની હાઈટ લગભગ 4 ફૂટ જેટલી થઈ છે અને બિયારણની સિંગો આવવાનું થઈ ગયું છે ચાલુ. એમ તો વાર લાગે આને કોપડા બેહતા, પણ હજી આને આપણે આ 60 દિવસ જેવું થયું છે, 60 થી 65 દિવસ. આ રીતે આના બી આવવાનું થઈ ગયું છે ચાલુ, જોઈ શકો. આની અંદર બી નીકળે છે મિત્રો, સણનું. ટૂંકમાં કહો તો આને જૂટનું ઝાડવું કહેવામાં આવે. જે ગુણું બને છે આપણે ડુંગળી ભરવામાં, તેમજ અનાજ ભરવામાં, તેમજ સિંગ ભરવામાં. જે ગુણું આવે એ આ ઝાડની રેસા નીકળે એને પહેલાં પલાળવામાં આવે, ત્યારબાદ એનો દાબો થઈ જાય, પછી આના રેસા નીકળે, એમાંથી ઝાડવું બને. અને આખી પ્રોસેસ છે એની. જો આ રીતના બી અંદર થઈ જાય છે મિત્રો. આપણે ઝાડ લણવાના કરી દીધા છે શ્રી ગણેશ. જો આપણે જયસુખભાઈ ગાંહડી લઈને આવી રહ્યા છે. અમારે જયસુખભાઈ જો ગાંહડીઓ નાખે. કેવીક છે ઝાડની લેટ, ઝાખું પડી ગયું. આ વરસાદ અને વાવાઝોડા જેવું જે આવ્યું ને, થોડોક વરસાદ થયો અને વાવાઝોડું આવ્યું ને, ઝાડ બધી પડી ગઈ અને ઝાખું પણ પડી ગયું. જો સામેથી રણતા આવે છે, જોઈ શકો તમે. અહીંથી આપણે 15 જણા લણતા આવે છે. તો કેમ છે જયસુખભાઈ, વજન લાગે કે ગાંહડીમાં? નથી લાગતો? જલ્દી લઈ લેવાની, કારણ કે 4 થેલીની ગાંહડી થઈ જાય ભારુકી, પછી વજન લાગી જાય. જલ્દી લઈ લેવાની હો ને. હા, તો નમસ્કાર મિત્રો, જોઈ શકો તમે. આપણે હવે અત્યારે દિવસના વાગી ગયા છે 4 અને 6નો ટાઈમ થઈ ગયો છે અને રાપા પણ નીકળવા આવ્યા છે. જો આમ મેં હેડેથી અહીંયા આપણે ઠેઠ ઝૂંપડી આપણો મેળા પાસે પહોંચી ગયા છે, જોઈ શકો તમે. હવે આ રાપા નીકળી જાય એટલે બધા ચા પી અને થોડોક પોરો ખાઈને પછી ફરી પાછા કામે ચડી જઈશું. તો મિત્રો, અમારા વિડીયો ગમે તો સપોર્ટ કરતા રહેજો. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.